ગારિયાધાર તાલુકામાં ઓડિશા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરોડી ગામના સરપંચના પુત્ર સહિત 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ પરોડી ગામના ગોયાણી મિલન ભૂપતભાઈ અને 5 ટોપરા ગામના કોશિયા વૈભવ દ્વારા બેંક ખાતામાંથી અંદાજે ₹9 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું. આ ફ્રોડ મામલે તપાસ હાથ ધર્યા બાદ ઓડિશા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી લીધા છે. આ કાર્યવાહી માટે ઓડિશા સીઆઈડી ક્રાઇમ પોલીસની ટીમ ખાસ ગારિયાધાર આવી હતી. હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. બરોબર આવા તો